મિત્રો, આપણે આજે આ વિડીયોમાં કચ્છના રાપર તાલુકાના વાગડ પંથકમાં આવેલું રજવાણી ધામના દર્શન કરાવશું અને તેના ઇતિહાસની પણ માહિતી આપશું. લોકવાયકા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણના ઢોલના તાલે મંત્રમુગ્ધ થઈને 140 આહેરની દીકરીઓએ અહીં દેહત્યાગ કર્યો હતો. અહીંનો ઇતિહાસ એવો છે કે વૃંદાવન, મથુરા અને ગોકુળમાં 3 રાસ શ્રી કૃષ્ણ ભગવાને પૂરા કર્યા હતા અને ભગવાને કહ્યું હતું કે અધૂરો રાસ છે હું વ્રજમાં પૂરો કરીશ. ત્યારે વૈશાખ મહિનાના પર્વમાં આહિરની દીકરીઓએ રાસ રમવા આવી હતી અને કૃષ્ણ ભગવાનનો અધૂરો રાસ પૂરો કરવા ભગવાન કૃષ્ણ અહીં ઢોલીના સ્વરૂપમાં આવ્યા હતા અને વૈશાખ મહિનાની બીજ, ત્રીજ અને ચોથ આમ 3 દિવસ અને 3 રાત ઢોલ વગાડ્યો હતો અને આહિરની દીકરીઓ ઢોલના તાલે મંત્રમુગ્ધ થઈને સતત 3 દિવસ રાસ રમતા રહ્યા હતા. કૃષ્ણ ભગવાનને થયું કે જે દીકરીઓ રાસ રમવાનું બંધ કરે તો હું ઢોલ વગાડવાનું બંધ કરું, પણ દીકરીઓને એમ થયું કે ઢોલે જો ઢોલ વગાડવાનું બંધ કરે તો અમે રાસ બંધ કરીએ. સતત 3 દિવસ વીતી ગયા અને દીકરીઓ ઘરે પરત ન ફરતા વડીલોને એમ થયું કે આ ઢોલી કોણ છે, દીકરીઓને ઘરે નથી આવવા દેતા, આને મારો એટલે અહીંથી વહી જાય. વડીલો બધા ઢોલીને મારવા આવ્યા, પણ આ તો ભગવાન શ્રી કૃષ્ણ હતા અને તેઓ અદૃશ્ય થઈ ગયા. અને જ્યાં જ્યાં દીકરીઓ રાસ રમતા હતા ત્યાં જ દીકરીઓએ પ્રાર્થના કરી કે જો ખુદ શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા હોય અને ઢોલ વગાડ્યો હોય તો ધરતી માતાને પ્રાર્થના કરી તમે અમારી ગોદમાં અમને સ્થાન આપો. અને દીકરીઓ જ્યાં જ્યાં રાસ રમતા હતા તે જ જગ્યાએ એક પછી એક 140 દીકરીઓએ ધરતીમાં સમાઈ ગઈ હતી અને આજે પણ અહીં 140 દીકરીઓની ખાંભીઓ પણ અહીં તમને જોવા મળે છે. આહિરાણીઓના સતી થયા પછી આહિરોએ પાસેના અમરાપરના ગામમાં 140 કૂવા ગળાવ્યા હતા અને વર્ષો સુધી આહિરો અહીં વર્ષ કે અન્ય તહેવારોએ અહીં આવતા અને દર્શન કરતા, પરંતુ પોતે પીવાનું પાણી સાથે લઈને આવતા હતા. અહીં પોતે પાણી પણ પીતા ન હતા. કચ્છના વાગડ પ્રદેશમાં રહેતા સ્થાનિકોની માન્યતા એવી છે કે ખુદ કૃષ્ણ ભગવાન અહીં ઢોલીના સ્વરૂપ આવ્યા હતા અને એ ઘટનાને કારણે 140 આહિરાણીઓએ અહીં દેહનો ત્યાગ કર્યો હતો. લગભગ 550 વર્ષ સુધી આહિરોએ આ ગામનું પાણી પણ પીધું ન હતું. કચ્છના વાગડ પંથકમાં આવેલું વ્રજવાણી ધામ જે તે સમયે વ્રજવાણી અને આસપાસના 12 ગામના લોકો વ્રજની બોલી બોલતા, તેથી જ આ ગામનું નામ વ્રજવાણી તરીકે ઓળખાતું થયું. મંદિરની જમણી બાજુ તમને નાગલબાઈ સતીના પાળિયા પણ જોવા મળે છે. તો ચાલો તમને પણ હું અહીંયા દર્શન કરાવી દઉં. ઘણા બધા લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને તેમની માનતા પણ માનતા હોય છે. જોઈ શકો છો, તમને સરસ મજાના દર્શન આપણે કરાવી રહ્યા છીએ. આ નાગલબાઈ સતીમાનું મિત્રો જો પાડ્યું છે જોઈ શકો છો, અને અહીંયા પણ તમે જોઈ શકો છો અલગ અલગ બંગડીઓ અને ચુંદડીઓ પણ મિત્રો આપણને અત્યારે જો દેખાઈ રહી છે. જે લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે તે અહીં બંગડીઓ અને ચુંદડીઓ પણ મિત્રો આપણે મૂકતા હોય છે, તમે જોઈ શકો છો. તો તમે પણ મિત્રો દર્શન કરી લેજો. આજે અહીં પણ વ્રજવાણી ધામ તરીકે ઓળખાતું પવિત્ર એક રાધાકૃષ્ણનું મંદિર છે, જ્યાં ધર્મશાળા પણ મિત્રો બનાવવામાં આવેલી છે. જે યાત્રિકો અહીંયા આવતા હોય છે તેમના માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને દરરોજ ચા પાણી અને જમવાની પણ સવાર સાંજ વ્યવસ્થા મિત્રો કરવામાં આવતી હોય છે. આ એક સરસ મજાનું વ્રજવાણી ધામ છે. અહીં તમે જોઈ શકો છો જે આહિરની દીકરીઓ મિત્રો જે દેહનો ત્યાગ કર્યો છે, સતી થઈ છે, તેમના નામ પણ મિત્રો જો અહીં લખેલામાં આવે છે. તમે અહીં મંદિરે આવશો તો તમને પણ દરેક નામ અહીંયા વાંચવા મળશે. જોઈ શકો છો, આપણે તમને વિડીયોમાં દેખાડી રહ્યા છીએ. એવી રીતે દરેક દીકરીઓનો જે મૂર્તિઓ છે તેમની ઉપર અને નીચે બધાના નામ પણ મિત્રો જો લખેલા છે. જોઈ શકો છો મિત્રો, આ બધી સતીઓના મૂર્તિઓના આપણને દર્શન થઈ રહ્યા છે. અહીંયા નીચે તમે જોઈ રહ્યા છો મિત્રો, જો દરેક દીકરીઓના નામ પણ મિત્રો જો અહીં લખેલા છે. કેમની દીકરીઓ છે તેમના નામ પણ મિત્રો જો અહીંયા લખેલા છે. જોઈ શકો છો તમે વ્રજવાણી આવો તો જરૂર એકવાર દર્શન કરવા આવજો. કચ્છના રાપર તાલુકામાં મિત્રો વાગડ પંથકમાં આવેલું વ્રજવાણી ધામ છે, જે સરસ મજાનું રાધા કૃષ્ણનું એક મંદિર બનાવવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો, સરસ મજાના આપણને દરેક સતીઓના આપણે દર્શન થાય છે. તો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. જે સ્થળોએ મિત્રો જે દીકરીઓએ જમીનમાં સમાઈને ત્યાગ કર્યો છે ત્યાં પણ મિત્રો આવી રીતે દરેક જગ્યામાં ખાંભીઓ પણ મિત્રો મૂકવામાં આવેલી છે. આ વ્રજવાણી ધામ તરીકે ઓળખાતું એક સરસ મજાનું મિત્રો મંદિર છે, રાધાકૃષ્ણનું મંદિર તમે જોઈ શકો છો. આ વ્રજધામ મંદિરની તમને વાત કરું તો મિત્રો મોમાઈ મોરાથી 37 કિલોમીટર દૂર છે
રાપર તાલુકાના રવેચી માતાજીના મંદિરથી 40 કિલોમીટર દૂર છે અને ધોળાવીરાથી 70 કિલોમીટર દૂર થાય છે. અહીંયા તમને ભોજનાલયની પણ વ્યવસ્થા મળી જશે. 24 કલાક ચા પાણીની પણ વ્યવસ્થા હોય છે. તો તમે અહીંયા આવો તો દર્શન કરવા જરૂર આવજો. વ્રજવાણી ધામ તરીકે પ્રખ્યાત આ એક રાપર તાલુકાનું એક ભવ્ય મંદિર છે. તેનો ઇતિહાસ પણ મિત્રો અદ્ભુત છે, તમે જોઈ શકો છો. 2012માં વૈશાખ સુદ ચોથના દિવસે અહીં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી અને સતી થયેલી 140 આહિરની દીકરીઓની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી હતી. અહીંયા તમે જોઈ શકો છો ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તે રીતે દાતાશ્રીઓની યાદી પણ મિત્રો તમે જોઈ શકો છો. અને સરસ મજાની મિત્રો દરરોજ અહીંયા પ્રસાદી પણ મળતી હોય છે બપોર અને રાત્રે, અને 24 કલાક ચા નાસ્તો પણ મળતો હોય છે, જોઈ શકો છો તમે. તો મિત્રો આ તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. આવા જ અવનવા વિડીયો તમને હું મારી ચેનલ ઉપર બતાડતો રહીશ. તો આવા અવનવા પ્રાચીન અને ઐતિહાસિક મંદિરોના પણ દર્શન તમને કરાવતો રહીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. જોઈ શકો છો મિત્રો અહીંયા સરસ મજાના મિત્રો સેવા પૂજારી પણ અહીંયા વ્યવસ્થા સંભાળી રહ્યા છે. અને તમે અહીંયા આવશો તો તમને સરસ મજાના મિત્રો જે સતીઓના ખાંભીઓ જે છે તે પણ આપણે દરેક જગ્યાએ દર્શન થતા હોય છે, જોઈ શકો છો તમે. જો આવી રીતે અલગ અલગ ખાંભીઓ પણ મિત્રો જે દીકરીઓ રાસ રમતી હતી ત્યાં તેની ખાંભીઓ પણ મિત્રો જો લગાડવામાં આવેલી છે, જોઈ શકો છો તમે.